નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નિશ્ચય ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 4.1, 4.2 અને 4.3 સુધી આપણે કમ્પ્લીટ કર્યું. નિશ્ચયકના ગુણધર્મો જોયા, નિશ્ચયક શું છે, નિશ્ચયક શ્રેણી વચ્ચેનો જે સંબંધ છે એનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ નિશ્ચયકના બે ઉપયોગ, ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે અને રેખાનું સમીકરણ મેળવવા માટેના દાખલાઓ સ્વાધ્યાય 4.3 ની અંદર આપણે કમ્પ્લીટ કર્યા. હવે ત્યારબાદ આગળ વધીએ તો નિશ્ચયકનો ખૂબ જ ઉપયોગી એવો ટોપિક ઉપનિશ્ચયક અને સહઅવયવ. તો આ ઉપનિશ્ચયક એટલે કે માઇનોર અને સહઅવયવ એટલે કે એડજોઇન્ટમેન્ટ, તો આ બે ટોપિક વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો જોઈએ કે આ બે ટોપિક શું છે, નિશ્ચયકમાં ખૂબ જ ઉપયોગી છે બે ટોપિક, ઉપનિશ્ચયક અને સહઅવયવ. પહેલો ટોપિક છે નિશ્ચયકનો ઉપનિશ્ચયક, કે જેને આપણે ઇંગ્લિશમાં માઇનોર અને સંકેત જે છે એનો એમ છે, આપણે એને એમ વડે દર્શાવશું અથવા તો MIJ. કહેવાનો મતલબ AIJ ઘટક જે છે નિશ્ચયકનો એના ઉપનિશ્ચયકને આપણે MIJ વડે દર્શાવશું. શું છે આ ઉપનિશ્ચયક એની ચર્ચા કરીએ તો એની અંદર બે ભાગ આવશે. પહેલો ભાગ કે 2/2 નિશ્ચયકનો ઘટકનો ઉપનિશ્ચયક. પહેલા આપણે આની ચર્ચા કરીએ. બે પ્રકારના નિશ્ચયક ભણવાના છે, 2/2 અને 3/3. તેમાં 2/2 કોઈ નિશ્ચયક હોય તો એના ઘટકનો ઉપનિશ્ચયક આજે આપણે એની ચર્ચા કરીએ છીએ. આપણે એક એક્ઝામ્પલ દ્વારા આ ટોપિકને કમ્પ્લીટ કરીએ. તો 2/2 નિશ્ચયક માટે હું એક નિશ્ચયક લઉં છું, D = 1 2 3 4 ના દરેક ઘટકના ઉપનિશ્ચયક મેળવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો ક્વેશ્ચન તમારી સામે આવે. આ 2/2 નિશ્ચયક છે અને આ 2/2 નિશ્ચયકના દરેક ઘટકનો આપણે ઉપનિશ્ચયક મેળવવો છે. જો કઈ રીતે ઉપનિશ્ચયક મળશે લખીએ આપણે. આ કયું સ્થાન છે તો કે A11, પહેલી હાર પહેલો સ્તંભ એટલે કે A11 = 1 નો ઉપનિશ્ચયક, કે જેને આપણે માઇનોર M વડે દર્શાવશું. M11 લખશું કારણ કે પહેલી હાર પહેલો સ્તંભ ઘટકનો ઉપનિશ્ચયક એટલે કે માઇનોર M11 = ઉપનિશ્ચયક એટલે બીજું કંઈ નહીં, જે ઘટકનો ઉપનિશ્ચયક મેળવવો છે એ ઘટકના સ્તંભને દૂર કરો, એ ઘટકની હારને દૂર કરો અને જે ઘટક વધે એ તમારો ઉપનિશ્ચયક છે. 2/2 નિશ્ચયકના ઘટકના ઉપનિશ્ચયક માટે તો જોઈએ A11 એટલે કે 1 નો ઉપનિશ્ચયક જો આપણે જોઈતો હોય તો આ સ્તંભને દૂર કર્યા, આ હારને દૂર કરીએ તો આપણને ઘટક વધે છે ફક્ત 4. તો અહીંયા A11 એટલે કે આ 1 નો ઉપનિશ્ચયક 4 થશે. એવી રીતે ત્યારબાદ A12 સ્થાન પર જઈએ તો A12 ઉપર ઘટક જે છે એ 2 છે, તો 2 નો ઉપનિશ્ચયક M12, સ્તંભને દૂર કરો, હારને દૂર કરો, એક જે વધે છે ઘટક એ છે 3. તો આ 2 નો ઉપનિશ્ચયક 3 થયો. ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ એટલે A21 એટલે કે 3 નો ઉપનિશ્ચયક. ઉપનિશ્ચયકને આપણે ઇંગ્લિશમાં માઇનોર કહીએ છીએ M21. આ 3 નો ઉપનિશ્ચયક, સ્તંભને દૂર કરો, હારને દૂર કરો, ઘટક વધે છે 2. ત્યારબાદ છેલ્લું A22 એટલે કે 4 નો ઉપનિશ્ચયક M22 કહીએ ને તો 4 નો ઉપનિશ્ચયક, સ્તંભ દૂર, હાર દૂર, ઘટક વધે છે 1. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે, તમને ફાઇનલી ખ્યાલ આવી ગયો હશે
કે 2/2 નિશ્ચાયક હોય અને એના ઘટકનો ઉપનિશ્ચયક જો આપણે મેળવવો હોય તો એકદમ સરળ છે. એના ક્રોસનો ઘટક એ એનો ઉપનિશ્ચયક બનશે. તમે જોઈ શકો છો આ 1 નો ઉપનિશ્ચયક 4, આ 4 નો ઉપનિશ્ચયક 1, એવી જ રીતે 2 નો ઉપનિશ્ચયક 3 અને 3 નો ઉપનિશ્ચયક 2. તો 2/2 માટે ઉપનિશ્ચયક મેળવવું એકદમ સરળ છે. એની સામેનો ક્રોસનો ઘટક સમજી શકો છો. 2 નો ઉપનિશ્ચયક 3, એવી રીતે 3 નો ઉપનિશ્ચયક 2, 1 નો ઉપનિશ્ચયક 4, એવી રીતે 4 નો ઉપનિશ્ચયક 1 બને છે. બીજું એક્ઝામ્પલ લઈએ. હું એક નિશ્ચયક લઉં છું. A B C D ના દરેક ઘટકના ઉપનિશ્ચયક મેળવો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ A ઘટક જે છે એમાં લખી શકાય કે A નો ઉપનિશ્ચયક M11 = D થશે. શું કામ? સ્તંભને દૂર કરો, હારને દૂર કરો, ઘટક વધે છે D. એવી રીતે B નો ઉપનિશ્ચયક એટલે કે M12 = એનો ઉપનિશ્ચયક જે છે સ્તંભને દૂર કરો, હારને દૂર કરો, એ વધે છે C. આન્સર આવશે C. ત્યારબાદ C માટે વિચારીએ કે C નો ઉપનિશ્ચયક M21 સ્તંભને દૂર, હારને દૂર, સામેનો ક્રોસનો ઘટક એટલે કે D. અને છેલ્લે D નો ઉપનિશ્ચયક એટલે કે D નો M22 સ્તંભ દૂર, હાર દૂર એટલે ઘટક વધે છે A. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ રીતે આપણે સમજી શક્યા કે 2/2 કોઈ નિશ્ચયક હોય તો એના દરેક ઘટકનો ઉપનિશ્ચયક કેમ મેળવવું ખૂબ જ સરળ છે. કે જે તમને ફાઇનલી આઈડિયા આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની થિયરી અહીંયા બોર્ડ પર લખેલી છે. એનો સંકેત જે છે એ કેપિટલ M છે. M એટલે કે માઇનોર ઉપનિશ્ચયકને આપણે M થી દર્શાવશું અને I છે એનો મતલબ એમ થયો કે કયા ઘટકનો ઉપનિશ્ચયક છે. એનો મતલબ એવો છે, માની લો કે M22 તો એનો મતલબ એવો થયો બીજી હાર અને બીજા સ્તંભના ઘટકનો ઉપનિશ્ચયક. M12 તો પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકનો ઉપનિશ્ચયક. તો આ થઈ થિયરી ઉપનિશ્ચયક માટે. તમે વિડિયો પોઝ કરી અને થિયરીને નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે 2/2 નિશ્ચયકના ઘટકના ઉપનિશ્ચયક વિશે ચર્ચા કરી. હવે ત્યારબાદ 3/3 નિશ્ચયકના ઘટકના ઉપનિશ્ચયક વિશે જો ચર્ચા કરવા જોઈએ તો એક્ઝામ્પલથી તમને વધારે સમજાશે. એટલા માટે ઓકે એક્ઝામ્પલ લઉં છું. આપણે એક નિશ્ચયક લઈએ D 1 2 3 4 5 6 7 8 9. હવે આ નિશ્ચયક આપણે એક લીધો છે જે 3/3 નિશ્ચયક છે. હવે આ 3/3 ના જે 9 ઘટક છે એ 9 ઘટક માટે આપણે ઉપનિશ્ચયક મેળવીએ. ધ્યાનથી સમજો. સૌપ્રથમ A11 એટલે કે 1 નો ઉપનિશ્ચયક. તો આ ઉપનિશ્ચયકને આપણે કેપિટલ M થી દર્શાવશું અને એનું સ્થાન જે છે કયા ઘટકનો મેળવીએ છીએ તો કે પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકનો ઉપનિશ્ચયક. એટલા માટે M11 થશે = ઉપનિશ્ચયક મેળવવા માટે શું મેં મેથડ સમજાવી તમને? સ્તંભને દૂર કરો, હારને દૂર કરો. તો વિચારીએ, આ સ્તંભ દૂર થયો અને હાર દૂર થયું, બાકીના 4 ઘટક વધ્યા એના નિશ્ચયકમાં ગોઠવી દો 5 6 8 9. તો આ જે આપણને મળે છે એ આપણો ઉપનિશ્ચયક છે. આ એકનો ઉપનિશ્ચયક થયો A11 એટલે કે 1 નો ઉપનિશ્ચયક F11 = સ્તંભને દૂર કરી, હારને દૂર કરી, 4 ઘટક જે વધે છે એને આપણે ઉપનિશ્ચયક સ્વરૂપે ગોઠવી આપ્યા. તો આ આપણા માટે થયો ઉપનિશ્ચયક. ત્યારબાદ આગળ વધીએ, 2 માટે ચર્ચા કરીએ. A12 એટલે કે 2 નો ઉપનિશ્ચયક જેને હું દર્શાવીશ M12 = ચલો સ્તંભ દૂર કરો, હાર દૂર કરીએ તો ઘટક વધશે 4 6 7 9. ત્યારબાદ આગળ વધીએ, 3 માટે ચર્ચા કરીએ. A13 પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક એટલે કે 3 નો ઉપનિશ્ચયક M13 =
સ્તંભને દૂર કરીએ, હારને દૂર કરીએ, ચાર ઘટક જે વધે છે એને નિશ્ચયક સ્વરૂપે ગોઠવી દો 4 5 7 8. આગળ વધીએ. ત્યારબાદ 4 માટે ચર્ચા કરીએ. બીજી હાર, પહેલો સ્તંભ, 4 નો ઉપનિશ્ચાયક M21 સ્તંભને દૂર કરો, હારને દૂર કરો 2 3 8 9. તો આ આપણા માટે ઉપનિશ્ચાયક મળે છે 4. ત્યારબાદ 5 માટે ચર્ચા કરીએ તો એને આપણે કહીએ બીજી હાર, બીજો સ્તંભ એટલે કે 5 નો ઉપનિશ્ચાયક, જેને આપણે M22 કહીએ. સ્તંભને દૂર કરીએ, હારને દૂર કરીએ તો 1 3 7 9. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થતું હશે કે સર આવું આપણે ક્યાંક કરેલું. હા, કેમાં કરેલું છે? નિશ્ચયકના વિસ્તરણમાં. નિશ્ચયકના વિસ્તરણમાં આવું જ આપણે કરતા કે જે ઘટક આપણે લઈએ છીએ સ્તંભ અને હારને દૂર કરીએ અને બાકીનાને નિશ્ચયક સ્વરૂપે ગોઠવતા હતા. તો એને જ આપણે શું કહીશું? ઉપનિશ્ચયક કહીશું. ત્યારબાદ આગળ વધીએ. 6 માટે ચર્ચા કરીએ. બીજો સ્તંભ, હાર, ત્રીજો સ્તંભ એટલે કે 6 નો ઉપનિશ્ચયક M23 સ્તંભને દૂર કરો, હારને દૂર કરો 1 2 7 8. ત્યારબાદ 7 માટે ચર્ચા કરીએ. ત્રીજી હાર, પહેલો સ્તંભ, 7 નો ઉપનિશ્ચયક M31 સ્તંભને દૂર કરી, હારને દૂર કરી 2 3 5 6. ત્યારબાદ ત્રીજી હાર, બીજો સ્તંભ એટલે કે 8 નો ઉપનિશ્ચયક, ત્રીજી હાર, બીજો સ્તંભ M32 સ્તંભ દૂર, હાર દૂર 1 3 4 6. હજુ આગળ વધી અને છેલ્લો ઘટક એટલે કે ત્રીજી હાર, ત્રીજો સ્તંભ એટલે કે 9 નો ઉપનિશ્ચયક M33 સ્તંભ દૂર કરીએ, હાર દૂર કરીએ તો 1 2 4 5. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે કમ્પ્લીટ કર્યું 3/3 નિશ્ચયકના દરેક ઘટકનો ઉપનિશ્ચયક કેમ મેળવવું, એનો ઉપનિશ્ચયક શું હશે એની આપણે અહીંયા ચર્ચા કરી. ફરીથી સમજાવું છું. 3/3 કક્ષાનો કોઈ પણ નિશ્ચયક હોય અને એના દરેક ઘટકનો ઉપનિશ્ચયક મેળવવો હોય તો જે ઘટકનો ઉપનિશ્ચયક મેળવવો છે એ ઘટકનો સ્તંભ અને એ ઘટકની હારને દૂર કરો, બાકીના ઘટકને નિશ્ચયક સ્વરૂપમાં ગોઠવી દો એટલે બાકીના 4 ઘટક વધશે કે જે હકીકતમાં 2/2 નિશ્ચયક બનાવશે કે જેને આપણે ઉપનિશ્ચયક કહીશું. તો આ બે ટોપિક ઉપરથી આપણને એક વાત જાણવા મળે છે કે જો 2/2 નિશ્ચયકના ઘટકના ઉપનિશ્ચયકની વાત કરીએ તો એ 1/1 કક્ષાનો હોય, મતલબ કે એક જ ઘટક મળે. કારણ કે 2/2 કક્ષાનો કોઈ નિશ્ચયક તમે લો તો ટોટલ 4 ઘટક હોય, એમાંના કોઈ ઘટકના ઉપનિશ્ચયકની વાત કરો એટલે સ્તંભ અને હારને દૂર કરો એટલે માત્ર એક જ ઘટક વધે. જ્યારે 3/3 કક્ષાના નિશ્ચયકના ઉપનિશ્ચયકની વાત કરીએ તો આ પ્રકાર માટે આપણે એ સ્તંભ અને હારને દૂર કરીએ તો એ ઘટકના ઉપનિશ્ચયક આપણને 2/2 કક્ષાનો મળે છે. તમે જોઈ શકો છો બધા ઘટકના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું 2/2 કક્ષાના નિશ્ચયકના ઘટકનો ઉપનિશ્ચયક તેમજ 3/3 કક્ષાના નિશ્ચયકના ઘટકના ઉપનિશ્ચયક માટેની થિયરી. એકદમ સરળ છે. હવે આગળ વધવાની વાત આવે તો વક્તાનું વિસ્તરણ કરતા તો આપણને આવડે જ છે. આ બધાનું વિસ્તરણ કરવું એકદમ આપણા માટે સરળ છે કારણ કે 2/2 નું વિસ્તરણ કરવું આપણને ખ્યાલ જ છે. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, આ 3/3 કક્ષા માટેની આપણે વાત કરી, એના ઉપનિશ્ચયકની આપણે વાત કરી. આ તમામ જે એક્ઝામ્પલ દ્વારા મેં આખી તમને થિયરી સમજાવેલી છે તો આ વિડિયોને પોઝ કરો અને આ બધું નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપનિશ્ચયકની વાત કરી. ત્યારબાદ ખૂબ જ મહત્વનો ટોપિક સહઅવયવ. નિશ્ચયકના ઘટકનો ઉપનિશ્ચયક ટોપિકને કમ્પ્લીટ કર્યા પછી
નિશ્ચાયકના ઘટકનો સહઅવયવ કેમ મેળવવો? સહઅવયવ છે શું, એને ઇંગ્લિશમાં શું કહેવાય, એનો સંકેત શું છે, એ મેળવાય કઈ રીતે, આ બધી બાબતોનો આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સહઅવયવને આપણે કહીશું એડજોઇન્ટમેન્ટ, કે જેને આપણે કેપિટલ A વડે દર્શાવશું. માની લો કે નિશ્ચાયકનો ઘટક AI છે, નિશ્ચાયકનો કોઈ ઘટક AI જે છે એના સહઅવયવને આપણે કેપિટલ AIJ વડે દર્શાવશું. ત્યારબાદ AIJ એટલે કે આ સહઅવયવ માટેનો ફોર્મ્યુલા શું, કઈ રીતે આપણે મેળવીએ? તો AIJ = -1 - 1 j ઇન્ટુ ગુણાકારમાં MIJ. આ MIJ શું છે તમને ખ્યાલ છે કે MIJ એ AIJ ઘટકનો ઉપનિશ્ચાયક છે, એનો માઇનોર છે, એનો ઉપનિશ્ચાયક છે. મતલબ કે ઉપનિશ્ચાયકને તમારે ઉપનિશ્ચાયકને -1 - j વડે મલ્ટીપ્લાય કરવાથી આપણને IJ ઘટકનો સહઅવયવ મળશે. સમજાય છે? ઉપનિશ્ચાયકને -1 - j વડે મલ્ટીપ્લાય કરવાથી AIJ ઘટકનો સહઅવયવ મળે. આ બધી વાતો જે આપણે લખાણમાં આપણને દેખાય છે એના કરતા જ્યારે ગણતરી કરશું ત્યારે વધારે સરળ લાગશે. કારણ શું કે હકીકતમાં છે શું, -1 ની i + j ઘાત એ ફક્ત બે જ આન્સર આપણને આપે, એક આપે +1 અને બીજો આન્સર આપે -1. તો તમને ખ્યાલ છે કે જો કોઈ નિશ્ચાયક આપણે 3/3 નિશ્ચાયક હોય ABC DEF અને GHI, તો આ 3/3 નિશ્ચાયક માટે મેં તમને સમજાવ્યું હતું કે ક્રોસ કરવાનું, આ રીતે ચોકડી લગાવવાની મનમાં. તો આ જે ચોકડી છે, આ જે ક્રોસ છે, આ ક્રોસ ઉપર જે ઘટક આવેલા છે એ ઘટક માટે આન્સર આપણને +1 મળે છે. તમે જરા વિચારો, કારણ કે આ ઘટકનું સ્થાન શું છે? 1 1, એટલે કે I + j કરો એટલે 1 + 1 2 થયા, તો -1 ની 2 ઘાત આન્સર આવ્યો +1. એવી જ રીતે આ ઘટક માટે ચર્ચા કરો, 2 2 સ્થાન, તો 2 + 2 4, -1 ની 4 +1 આન્સર આવ્યો. આ ઘટક માટે ચર્ચા કરો 3 3, તો 3 + 3 6, -1 ની 6 એટલે +1 આન્સર. એવી રીતે અહીંયા આવી જાઓ, પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે 1 + 3 એટલે 4, -1 ને 4 +1, અને લાસ્ટમાં અહીંયા 3 1, 3 + 1 એટલે 4, -1 ને 4 એટલે +1. કહેવાનો મતલબ ઇન શોર્ટ, સાવ એકદમ ટૂંકી રીતે સમજવું હોય તો આ રીતે ક્રોસ કરો અને ક્રોસ ઉપરના જે ઘટક છે એ ઘટક માટે આપણને આ -1, આ જે -1 / j છે એનો આન્સર આપણને +1 મળશે. પણ ક્યાં? આ ચોકડી ઉપરના ઘટક માટે. ત્યારબાદ મારે ચર્ચા કરવી છે કે જો ચોકડી ઉપરના જે ઘટક છે એના સિવાયના ઘટક, તો એના સિવાયના જે ચાર ઘટક છે એના માટે શું બનશે? આનું સ્થાન શું છે? પહેલી હાર બીજો સ્તંભ એટલે 1 + 2 એટલે 3, -1 ની 3, -1 આન્સર આપણને મળે છે. એવી રીતે અહીંયા પણ એવું થાય છે 2 1, 2 + 1 3, -1 ની 3, -1, 2 3 5, -1 ની 5, -1, અને લાસ્ટમાં 3 2, 3 + 2 5, -1 ની 5, -1. મતલબ કે ક્રોસ ઉપરના જે કોઈ પણ ઘટક છે એના માટે આન્સર આપણને +1 મળે છે. ક્રોસ ઉપરના હશે તો આ ક્રોસ પરના ઘટક માટે આન્સર આપણને +1 મળે છે, અને ક્રોસ સિવાયના, ક્રોસ પર ન હોય એવા ક્રોસ સિવાયના ઘટક માટે આપણને -1 / j નો આન્સર આપણને -1 મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાકી MIJ એટલે કે ઉપનિશ્ચાયક વિશે તો આપણને ફાઇનલી આઈડિયા છે. ઓકે, તો હવે આ થિયરીમાં થોડું આગળ વધીએ. એક એક્ઝામ્પલ દ્વારા હું તમને સહઅવયવ કઈ રીતે મેળવાય એની આપણે ચર્ચા કરીએ. વિડિયો પોઝ કરીને થોડું નોટ ડાઉન કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, હું એક એક્ઝામ્પલ લઉં છું. એક નિશ્ચાયક આપણે લઈએ
1 2 3 4 આ નિશ્ચયકના દરેક ઘટકના સહઅવયવ મેળવો. ક્વેશ્ચન એ કેવો છે આપણને 2/2 નિશ્ચયક છે આપણી સામે 1 2 3 4 આ નિશ્ચયકના દરેક ઘટકનો સહઅવયવ આપણે મેળવવાનો છે. ઓકે સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ખાસ ધ્યાનથી સમજજો. હું પહેલો ઘટક લઉં છું a11 એટલે કે 1 નો સહઅવયવ. સહઅવયવને આપણે કેપિટલ A વડે દર્શાવશું અને 1 1 ઘટક 1 1 સ્થાનનો ઘટક છે એટલે કે a11 ફોર્મ્યુલા શું છે તો કે -1 ની I પ્લસ છે એટલે 1 + 1 ઇન્ટુ m11 કરવા પડે. એનો મતલબ શું થયો -1 ની 2 ઘાત. એનો મતલબ શું થયો +1 થઈ ગયા ઇન્ટુ આ m11 એટલે કે ઉપનિશ્ચયક. પણ કોનો ઉપનિશ્ચયકની વાત કરીએ છીએ આપણે 1 નો ઉપનિશ્ચયક. વિચારો કઈ રીતે મળે. સ્તંભને દૂર કરો, હારને દૂર કરો, વધે કયો ઘટક 4 તો 1 * 4 આન્સર મળે છે 4. ત્યારબાદ પહેલી હાર બીજો સ્તંભ a12 = 2 નો સહઅવયવ કે જેને આપણે a12 વડે દર્શાવીએ તો -1 ની 1 + 2 ઘાત થાય ઇન્ટુ m12 તો -1 ની 3 ઘાત આન્સર આવે -1 ઇન્ટુ એના ઉપનિશ્ચયકની ચર્ચા કરીએ તો 2 નો ઉપનિશ્ચયક સ્તંભ દૂર, હાર દૂર, વધે ઘટક 3 તો આન્સર આવે છે -3. ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ એટલે કે 3 નો સહઅવયવ. ત્રણના સહઅવયવ માટે ચર્ચા કરીએ છીએ. બીજી હાર પહેલો સ્તંભ a21 = -1 2 + 1 ઇન્ટુ m21 તો -1 ની 3 ઘાત આન્સર આવે -1 અને એના ઉપનિશ્ચયકની ચર્ચા કરો સ્તંભ દૂર, હાર દૂર આન્સર આવે છે 2. ફાઇનલ આન્સર મેળવો -2 મતલબ કે સહઅવયવ આપણને -2 મળે છે. અને છેલ્લો ઘટક a22 = 4 નો સહઅવયવ. a22 = -1 ની 2 + 2 ઇન્ટુ m22 તો -1 ની 4 ઘાત એટલે +1 જ થયા. અને આ ઘટકના ઉપનિશ્ચયની ચર્ચા કરો તો સ્તંભ દૂર, હાર દૂર અને આન્સર મળે છે 1 1 * 1 એટલે 1. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે. ફાઇનલી તમને ખ્યાલ આવી ગયો હશે હવે કે સહઅવયવ કઈ રીતે મેળવી શકાય. અને તમને ખાઈને બીજો પણ એક ખ્યાલ આવ્યો હશે કે જો તમને ઉપનિશ્ચયક સારી રીતે આવડતો હોય તો સહઅવયવમાં બીજું કશું છે નહીં. ઉપનિશ્ચયકને તમારે કાં તો -1 થી મલ્ટીપ્લાય કરવાના છે અથવા તો +1 થી મલ્ટીપ્લાય કરવાના છે. જો તમારે શોર્ટમાં આગળ વધવું છે તો MCQ સોલ્વ કરતા હોય અને ફટાફટ આપણે આન્સર આપવો હોય તો શું કરવાનું કે ઉપનિશ્ચયકને -1 વડે મલ્ટીપ્લાય કરવાના અથવા તો +1 વડે. પણ ક્યારે -1 વડે કરવાના અને ક્યારે +1 વડે કરવાના એની ચર્ચા 3/3 નિશ્ચયક માટે તમે કરીએ. હવે 2/2 માટે ચર્ચા કરીએ તો 2/2 નિશ્ચયક હોય તો આ જે ઘટક છે આ ઘટકનું જે સ્થાન છે એ 1 1 સ્થાન છે એટલે 1 + 1 કેવા થયા 2 થયા. તો એટલા માટે આ ઘટકના સહઅવયવની ચર્ચા કરો છો તો -1/i + જેનો આન્સર આ ઘટક માટે +1 આવશે અને આ ઘટક માટે પણ +1 આવશે. કહેવાનો મતલબ કે અગ્ર વિકર્ણના ઘટક જે છે ઈ ઘટક માટે આપણને +1 આન્સર મળે છે. ત્યારે પ્રતિ વિકર્ણના ઘટક તમે લ્યો તો એના માટે આન્સર આપણને -1 મળે છે. આ વાત હું કરું છું 2/2 નિશ્ચયકના ઘટકના સહઅવયવ માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી આઈડિયા તમને આવી ગયો છે. હવે એકદમ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. અને બાકી આપણી પાસે ફોર્મ્યુલા તો છે જ. આ ફોર્મ્યુલા પ્રમાણે તમે આગળ વધો એટલે આપણને પરફેક્ટલી આન્સર મળવાનો છે. બાકી તો વધુ પ્રેક્ટિસ આપણે જેમ કરશું તેમ આપણને એકદમ શોર્ટમાં અને એકદમ સ્પીડલી આન્સર આપણે આપી શકશું.
તો વિદ્યાર્થી મિત્રો આપણે 2/2 નિશ્ચયક માટેના દરેક ઘટકનો સહઅવયવ અહીંયા આપણે મેળવ્યો છે. હજુ એક એક્ઝામ્પલ લઈ અને સહઅવયવની આ થિયરીનું અહીંયા પૂર્ણ વિરામ આપીશ, પણ હજુ એક એક્ઝામ્પલ મારે લેવું છે. એ એક્ઝામ્પલ આપણે લઈએ 3/3 નિશ્ચયક માટે. જો વિદ્યાર્થી મિત્રો હું એક નિશ્ચયક લઉં છું 1 2 3 4 5 6 7 8 9. આ એક મેં 3/3 નિશ્ચયક લીધો છે અને એના દરેક ઘટકના મારે સહઅવયવ મેળવવા છે. ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો, એક પછી એક હું સ્ટાર્ટ કરીશ. અહીંયા a11 એટલે કે 1 નો સહઅવયવ a11 equal to ફોર્મ્યુલા પ્રમાણે -1 ની I plus j એટલે કે 1 plus 1 થાય into m11 એટલે કે એનો ઉપનિશ્ચયક. તો -1 ની 1 plus 1 એટલે 2 એટલે -1 ની 2 ઘાત એટલે +1 થયા. અને ઉપનિશ્ચયક શું છે સમજો. 1 નો ઉપનિશ્ચયક સ્તંભને દૂર કરો, હારને દૂર કરો તો 5 6 8 9 એટલે કે આ તો 1 મલ્ટીપ્લાય થશે એટલે કાઈ ફેર નહીં પડે, ડાયરેક્ટલી વિસ્તરણ કરો. 9 5 45 માઈનસ 8 6 48 1 મલ્ટીપ્લાય માં છે 9 5 45 માઈનસ 8 6 48 એટલે ફાઇનલી આન્સર આપણને મળે છે -3. એવી રીતે a12 equal to 2 નો સહઅવયવ મેળવીએ તો -1 ની 1 plus 2 થશે into m12 એટલે કે -1 ની 3 ઘાત, જવાબ આવે -1. અને ઉપનિશ્ચયક જરા જોઈએ, પહેલી હાર બીજો સ્તંભ એટલે કે 2 નો ઉપનિશ્ચયક સ્તંભને દૂર કરો, હારને દૂર કરો 4 6 7 9. આ -1 મલ્ટીપ્લાય માં છે 9 4 36 માઈનસ 7 6 42 એટલે કે 36 માઈનસ 42 કરો એટલે -6. -6 ગુણ્યા -1 એટલે +6 આપણને આન્સર મળશે. ત્યારબાદ a13 એટલે કે 3 નો સહઅવયવ a13 equal to -1 ની 1 plus 3 into m13 -1 ની 4 ઘાત +1 અને એના ઉપનિશ્ચયકની ચર્ચા કરો. સ્તંભ દૂર, હાર દૂર 4 5 7 8 8 4 32 -7 5 35 એટલે આન્સર આવશે -3. ત્યારબાદ 4 માટે ચર્ચા કરીએ. બીજી હાર પહેલો સ્તંભ a21 એટલે કે 4 નો સહઅવયવ -1 ની 2 plus 1 into m21 એટલે કે -1 ની 3 ઘાત એટલે -1 અને એના ઉપનિશ્ચયકની ચર્ચા કરો તો સ્તંભ દૂર, હાર દૂર 2 3 8 9 આ થયા -1 અને 9 ને 18 માઈનસ 8 3 24 એટલે કે 18 24 એટલે -6. -6 ગુણ્યા -1 એટલે +6 આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બાકીના જે ઘટકો વધે છે એ તમે હોમવર્કમાં કમ્પ્લીટ કરી શકો છો. તમને ફાઇનલી આઈડિયા પણ આવી ગયો છે કે સહઅવયવ શું છે, ઉપનિશ્ચયક શું છે, સહઅવયવ આપણે કઈ રીતે મેળવી શકીએ. વિડિયો પોઝ કરી અને જે કંઈ બી છે એને તમે નોટ ડાઉન કરો અને ત્યારબાદ હજુ એક લાસ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ કે જેમાં આપણે દરેક ઉપનિશ્ચયક અને દરેક સહઅવયવ ફટાફટ MCQ માટે કઈ રીતે મેળવી શકાય એની ચર્ચા કરી અને આપણે આજના વિડિયોને આપણે પૂર્ણ વિરામ આપીએ. થેન્ક યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.4 માં આગળ વધીએ તો આપણે ઉપનિશ્ચયક અને સહઅવયવ વિશે જાણી ગયા. સ્વાધ્યાય 4.4 ની અંદર પહેલો ક્વેશ્ચન છે કે આપેલ નિશ્ચયકના દરેક ઘટકના ઉપનિશ્ચયક પણ મેળવો અને દરેક ઘટકના સહઅવયવ પણ મેળવો. તો આપેલો આ ક્વેશ્ચન માં તમે જોઈ શકો છો આ નિશ્ચયક પણ 2/2 નિશ્ચયક છે, આ પણ 2/2 નિશ્ચયક છે. આ બંનેને સોલ્વ કરીએ અને ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન જે છે એ 3/3 માટે છે. તો
એ બંનેને આપણે ક્લિયર કરીએ એટલે આપણો આ ટોપિક ઉપનિશ્ચયક અને સહઅવયવનો ટોપિક એકદમ ક્લિયર થઈ જાય. ચલો વિદ્યાર્થી મિત્રો, તો પહેલો ક્વેશ્ચન છે કે પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચયક અને સહઅવયવ મેળવો. તો આ ક્વેશ્ચનની અંદર જરા જોઈએ કે સ્થાન જરા જોઈએ. આ સ્થાન જે છે હું આ બાજુ લખીશ ઉપનિશ્ચયક અને આ બાજુ લખીશ હું સહઅવયવ. એટલે કે પહેલું સ્થાન જે છે a11 = 2 નો 2 માટે ઉપનિશ્ચયકને આપણે દર્શાવશું m11 = ભાઈ 2/2 માટે તો એકદમ ઈઝી છે. કઈ રીતે? એના સામેનો ક્રોસનો ઘટક. તો 2 નો ઉપનિશ્ચયક શું થશે? 3 થશે ડાયરેક્ટલી. બાકી મેથડ શું છે? સ્તંભને દૂર કરો, હારને દૂર કરો, જે ઘટક વધે એ આપણો ઉપનિશ્ચયક. તો જો સ્તંભને દૂર કરી, હારને દૂર કરી, ઘટક વધે છે 3 કે જે આપણે ઉપનિશ્ચયક માટે છે. એવી જ રીતે સહઅવયવ માટે શું બને છે? a11 = 2 માટે સહઅવયવ એટલે કે કેપિટલ A11 = -1/1 + 1 into m11 એટલે કે -1 ની 2 ઘાત એટલે +1 અને એનો ઉપનિશ્ચયક શું છે? આ ઉપનિશ્ચયક 2 નો ઉપનિશ્ચયક કેટલો મળ્યો આપણને? 3. તો ફાઇનલી આન્સર આવે છે 3. ત્યારબાદ આગળ વધીએ. a12 એટલે કે -4 માટે એનો ઉપનિશ્ચયક m12 = એને ક્રોસનો ઘટક. -4 નો ઉપનિશ્ચયક 0 થાય. પણ કઈ રીતે? સ્તંભ દૂર કરો, હાર દૂર કરો, ઉપનિશ્ચયક 0 થયો. તો a12 એટલે કે -4 માટે સહઅવયવ a12 = -1 ની 1 + 2 into m12 આ ફોર્મ્યુલા પ્રમાણે. તો -1 ની 3 ઘાત એટલે કે -1 અને ઉપનિશ્ચયક આપણને 0 મળે છે એટલે ફાઇનલી આન્સર આવશે 0. સહઅવયવ આપણને મળે છે 0. ત્યારબાદ a21 બીજી હાર પહેલો સ્તંભ 0 માટે ઉપનિશ્ચયક m21 = 0 નો ઉપનિશ્ચયક -4. તો a21 = 0 માટે સહઅવયવની જો ચર્ચા કરવી હોય a21 = -1 ની 2 + 1 into m21 એટલે કે આ -1 અને m21 કે જે કેવા છે? -4 આપણને મળે છે. તો ફાઇનલી આન્સર આવશે 4. ત્યારબાદ છેલ્લો ઘટક a22 3 માટે ઉપનિશ્ચયક તો સાવ ઈઝી છે. ઉપનિશ્ચયક એટલે એના ક્રોસનો ઘટક જે આપણને 2 મળે છે અને a22 એટલે કે 3 માટે એનો સહઅવયવ a22 એટલે કે -1 ની 2 + 2 into m22 એટલે કે -1 ની 4 ઘાત એટલે +1 અને m22 એટલે કે ઉપનિશ્ચયક કેટલો મળે છે? 2. એટલે ફાઇનલી આન્સર આવે છે 2. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા તમને 2/2 નિશ્ચયકના દરેક ઘટકનો ઉપનિશ્ચયક પણ મેળવી આપ્યો અને દરેક ઘટકનો સહઅવયવ પણ અહીંયા આપણે મેળવી લીધો. તમે નોટિસ કર્યું હશે કે ઉપનિશ્ચયક 3, સહઅવયવ પણ 3, ઉપનિશ્ચયક 0, સહઅવયવ પણ 0, ઉપનિશ્ચયક -4 પણ સહઅવયવ 4. આ ફેરફાર શેના કારણે થાય છે? મેં તમને સમજાવ્યું હતું કે અગ્ર વિકર્ણના ઘટકો હોય તો +1 વડે મલ્ટીપ્લાય કરવાના. કોને? ઉપનિશ્ચયકને. પરંતુ પ્રતિવિકર્ણના ઘટકનો સહઅવયવ મેળવતા હોય તો ઉપનિશ્ચયકને -1 વડે મલ્ટીપ્લાય કરવાનું. જરા જોઈએ તો આ અગ્ર વિકર્ણનો ઘટક છે 2, એનો સહઅવયવ મેળવીએ તો ઉપનિશ્ચયકને +1 થી મલ્ટીપ્લાય કરો 3 આન્સર આવે. ત્યારબાદ આ પ્રતિવિકર્ણનો ઘટક છે -4, તો એને -1 થી મલ્ટીપ્લાય કરવા પડે ઉપનિશ્ચયકને. તો 0 × -1 જોઈ શકો છો તો 0 થશે.
ત્યારબાદ આ 0 માટે ચર્ચા કરીએ, 0 ના સહઅવયવ માટે. તો 0 ના સહઅવયવ માટે તો 0 જે છે પ્રતિવિકર્ણનો ઘટક છે, તો એના ઉપનિશ્ચાયકને -1 થી મલ્ટીપ્લાય કરવો પડે, તો એનો ઉપનિશ્ચાયક -4 ને એને -1 થી મલ્ટીપ્લાય કરો એટલા માટે અહીંયા +4 થયા છે. છેલ્લે 3 ના સહઅવયવ મેળવવો હોય તો 3 ના ઉપનિશ્ચાયકને +1 થી મલ્ટીપ્લાય કરવાના, કારણ કે એ અગ્રવિકર્ણનો ઘટક છે. તો +1 એનો ઉપનિશ્ચાયક 2 અને એને +1 થી મલ્ટીપ્લાય કરો એટલે આપણને આન્સર આવે છે 2. તો આ બધું મેં તમને MCQ માટે પણ શોર્ટકટ ટ્રીક સાથે સમજાવી દીધું. હજુ આપણી પાસે એક દાખલો છે, એને કમ્પ્લીટ કરીએ. તો અહીંયા હું લખીશ ઉપનિશ્ચાયક અને અહીંયા આપણે લખશું સહઅવયવ. સૌપ્રથમ a11 એટલે કે a માટે ઉપનિશ્ચાયકને માઇનોર કહેવાય, એટલે m11 ઇક્વલ ટુ સાવ સરળ છે એના ક્રોસનો ઘટક ડાયરેક્ટલી, તો એનો ઉપનિશ્ચાયક d થશે. બધા પહેલા ઉપનિશ્ચાયક મેળવી લઈએ. તો a12 એટલે કે c માટે એનો ઉપનિશ્ચાયક m12 ઇક્વલ ટુ c નો ઉપનિશ્ચાયક b થાય. એવી જ રીતે a21 એટલે કે b માટે એનો ઉપનિશ્ચાયક b નો ઉપનિશ્ચાયક c થશે. અને છેલ્લે a22 એટલે કે d માટે એનો ઉપનિશ્ચાયક d નો ઉપનિશ્ચાયક a થશે. તો 2/2 નિશ્ચાયક માટે ઉપનિશ્ચાયક મેળવવું એકદમ સરળ છે. a નો ઉપનિશ્ચાયક d, d નો ઉપનિશ્ચાયક a, c નો ઉપનિશ્ચાયક b અને b નો ઉપનિશ્ચાયક c થશે. હવે વાત કરીએ આપણે સહઅવયવ માટે. a11 a ઇક્વલ ટુ a માટે સહઅવયવ a11 ઇક્વલ ટુ -1/i + j એટલે 1 + 1 ઇન્ટુ m11 એટલે કે -1 ની 2 ઘાત એટલે +1 અને m11 ઉપનિશ્ચાયક શું મળે છે? એનો ઉપનિશ્ચાયક d આપણને મળ્યા છે. ફાઇનલ આન્સર આવશે d. ત્યારબાદ આગળ વધો. a12 એટલે કે c માટે a12 ઇઝ ઇક્વલ ટુ એના સહઅવયવ માટે ચર્ચા કરીએ તો -1 ની 1 + 2 ઇન્ટુ m12 એટલે આ થયા -1 અને m12 એટલે કે એનો ઉપનિશ્ચાયક શું છે? b. તો ફાઇનલ આન્સર આપણને મળે છે -b. એવી જ રીતે a21 એટલે કે b જે છે એ b ઘટક માટે સહઅવયવ a21 ઇક્વલ ટુ -1 ની 2 + 1 ઇન્ટુ m21 એટલે કે આ થયા -1 અને m21 જે છે એ આપણને c મળે છે. એટલે ફાઇનલ આન્સર આવે છે -c. લાસ્ટમાં a22 એટલે કે d માટે a22 ઇઝ ઇક્વલ ટુ -1 ની 2 + 2 ઇન્ટુ m22 એટલે આ થયા +1 અને એનો ઉપનિશ્ચાયક a એટલે ફાઇનલ આન્સર આવે છે a. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમે નોટિસ કર્યું જ હશે કે ઉપનિશ્ચાયક છે એ જ સહઅવયવ બનશે અગ્ર વિકર્ણના ઘટકો માટે. જરા ચેક કરો, a નો ઉપનિશ્ચાયક d તો સહઅવયવ પણ d. એવી રીતે d નો ઉપનિશ્ચાયક a તો સહઅવયવ પણ a. પણ પ્રતિવિકર્ણ માટે જઈએ તો સહઅવયવમાં એક માઈનસ વધારાના આવે, મતલબ કે c નો ઉપનિશ્ચાયક b છે, જોઈ શકો છો, પણ c નો સહઅવયવ -b થશે. એવી જ રીતે b નો ઉપનિશ્ચાયક c છે પણ b નો સહઅવયવ -c થશે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને એકદમ સરળતાથી આ વસ્તુ સમજાઈ ગઈ હશે. તો વિડિયો પોઝ કરો અને આ બંને ક્વેશ્ચન તમે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 2 પર આગળ વધીએ. તો
ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે કે નિશ્ચાયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ મેળવો. તો આ સેકન્ડ ક્વેશ્ચન ની અંદર પણ બે ક્વેશ્ચન છે, એમાં હું એક કરાવીશ, એક તમે હોમવર્કમાં કરશો. તો એની અંદર હું બીજો કરાવું છું કે આપણી પાસે 3/3 નિશ્ચાયક છે અને એના દરેક ઘટકનો ઉપનિશ્ચાયક જોઈએ છે અને દરેક ઘટકનો સહઅવયવ પણ આપણે જોઈએ છે. તો જોઈએ, આગળ વધીએ. A11 equal to 1 નો ઉપનિશ્ચાયક કે જેને આપણે માઇનોર કહીએ છીએ M11 વડે દર્શાવાય equal to સ્તંભને દૂર કરો, હારને દૂર કરો તો વધશે ઘટક 5 -1 1 અને 2. તો આ એનો ઉપનિશ્ચાયક થયો અને જો તમે ગણતરી કરી નાખો તો ફાઇનલી આન્સર આપણને 5 2 10 માઈનસ ફોર્મ્યુલા માઈનસ એક્સ્ટ્રા એટલે માઈનસ માઈનસ પ્લસ 1 1 * 1 1 એટલે કે આપણને ઉપનિશ્ચાયક 11 મળે છે. સમજો છો? સાથે સાથે એનો આપણે સહઅવયવ પણ મેળવી લઈએ કે A11 = 1 નો સહઅવયવ કે જેને આપણે કેપિટલ A11 વડે દર્શાવીએ છીએ. ફોર્મ્યુલામાં -1/i + j એટલે કે 1 + 1 કરશું ઇન્ટુ M11 એટલે કે -1 ની 2 ઘાત એટલે +1 અને એનો ઉપનિશ્ચાયક શું મળે છે આપણને 11 મળ્યો છે. તો ફાઇનલ આન્સર આવશે 11 * 1 એટલે 11. એવી જ રીતે આગળ વધીએ, 0 માટે ચર્ચા કરીએ. A12 = 0 નો ઉપનિશ્ચાયક 1 2 0 નો ઉપનિશ્ચાયક મેળવવો છે. સ્તંભને દૂર કરો, હારને દૂર કરો. 3 -1 0 અને 2 એટલે કે 3 2 6 ફોર્મ્યુલાના માઈનસ આ બંનેનું મલ્ટીપ્લિકેશન 0 એટલે આન્સર આવે 6. અને A12 = 0 નો સહઅવયવ જો મેળવીએ તો -1 ની 1 + 2 ઇન્ટુ M12 એટલે કે -1 ની 3 ઘાત એટલે -1 આવશે અને એનો ઉપનિશ્ચાયક તો આપણને 6 મળ્યો એટલે આન્સર આવશે -6. વિદ્યાર્થી મિત્રો, મેં યાદ કરો મેં કીધું કે જો ચોકડી ઉપરના ઘટક હશે તો ઉપનિશ્ચાયક એ જ એનો સહઅવયવ થશે, પરંતુ ચોકડી સિવાયના ઘટક હશે તો ઉપનિશ્ચાયક અને સહઅવયવમાં એક માઈનસનો ફેર જોવા મળશે. મતલબ કે ઉપનિશ્ચાયક કરતા સહઅવયવ એનું માઈનસ વાળી સંખ્યા હશે. તમે નોટિસ કરતા હશો. ત્યારબાદ આગળ વધીએ, 4 માટે ચર્ચા કરીએ. A13 = 4 નો ઉપનિશ્ચાયક સ્તંભ કેન્સલ, હાર કેન્સલ 3 5 0 1 તો 3 1 3 -0 * 5 0 એટલે આન્સર આવે છે 3. અને A13 = 4 નો સહઅવયવ A13 = -1 ની 1 + 3 ઇન્ટુ M13 એટલે કે -1 ની 4 ઘાત એટલે +1 અને એનો ઉપનિશ્ચાયક જે છે એ +3 છે. તો ફાઇનલ આન્સર આવશે 3. જોઈ શકો તો ચોકડી પરનો ઘટક છે એટલે બંને આપણને સરખા મળે છે. આગળ વધીએ, 3 માટે ચર્ચા કરીએ. બીજી હાર પહેલો સ્તંભ 3 નો ઉપનિશ્ચાયક કે જેને હું M21 વડે દર્શાવીશ. સ્તંભ દૂર, હાર દૂર 0 4 1 2 બંનેનું મલ્ટીપ્લિકેશન 0 -1 * 4 4 એટલે આન્સર આવે -4. અને A21 = 3 નો સહઅવયવ કે જેને આપણે કેપિટલ A21 વડે દર્શાવીએ તો -1 ની 2 + 1 ઇન્ટુ M21 એટલે કે -1 ની 3 ઘાત એટલે -1 અને M21 કે જે -4 છે એટલે ફાઇનલ આન્સર આપણને +4 મળે છે.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ચાર ઘટક માટે ચર્ચા કરી. વિડિયો પોઝ કરી અને બધું તમે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આગળ હજી વધીએ. A22 એટલે કે 5 નો ઉપનિશ્ચાયક કે જેને હું M22 વડે દર્શાવું. સ્તંભ દૂર હાર દૂર એટલે 1402 1 into 2 2 minus 0 into 4 0 એટલે આન્સર આવે છે 2. હવે એના સહઅવયવની વાત કરીએ. કે જેને હું A22 કહું છું અને -1 raised to I plus j into M22 એટલે -1 ની 2 plus 2 એટલે 4 ઘાત એટલે +1 અને M22 જે 2 છે એટલે આન્સર આવશે 2. ત્યારબાદ -1 માટે ચર્ચા કરીએ તો એ સ્થાનને આપણે કહીશું A23 -1 નો ઉપનિશ્ચાયક કે જેને હું M23 કહું. સ્તંભ દૂર હાર દૂર તો 1 0 0 1 તો 1 into 1 1 minus 0 એટલે ફાઇનલ આન્સર આવશે 1 અને A23 -1 નો સહઅવયવ A23 -1 raised to 2 plus 3 into M23 એટલે -1 ની 5 ઘાત એટલે -1 અને આન્સર છે 1 એટલે કે ફાઇનલ આન્સર આવશે -1. ત્યારબાદ 0 માટે ચર્ચા કરીએ. ત્રીજી હાર પહેલો સ્તંભ A31 0 નો ઉપનિશ્ચાયક કે જેને હું M31 કહું. તો M31 સ્તંભ કેન્સલ હાર કેન્સલ 0 4 5 -1 તો આન્સર આપણને મળે છે બેનું મલ્ટીપ્લિકેશન 0 -5 4 20 એટલે ફાઇનલ આન્સર આવે છે -20 અને A31 0 નો સહઅવયવ એટલે કે A31 -1 raised to 3 plus 1 into M31 એટલે